हरिः ओम् श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलम् गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरम् हरिकथा सम्बोधना बोधितम् लोके सज्जन षट्पदैरहरः पेपीयमानम् मुदा भूयाद्भारत पङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 9मो अध्याय 18 गतिर्भर्ता प्रभु साक्षी निवासः शरणं सुहृत प्रभवः प्रलयस्थानम् निधानं बीजमव्ययम् तपाम्यहमहं वर्षम्
નિગૃહામ્યુત્સૃજામિ ચ અમૃતં ચૈવ મૃત્યુશ્ચ સદસચ્ચાહમ અર્જુન. ભગવાન પોતાની વિભૂતિ બતાવી રહ્યા છે. આ વિભૂતિ રૂપે ભગવાનની આપણે ઉપાસના કરી શકીએ. કારણ કે આગળ કયું ભગવાન બહુ પ્રકારે વિશ્વતો મુખમ ઉપાસતે, તો કે કેવા કેવા સ્વરૂપે ભગવાનની આપણે ઉપાસના કરી શકીએ. ધ્યાન કરવું, ઉપાસના કરવી પણ વેદાંતનો એક અંગ છે. જપ આપણે કરીએ, પૂજા કરીએ, એ જ રીતે ભગવાનની ઉપાસના કરવી, ભગવાનનું ધ્યાન કરવું એ પણ શું છે? આવશ્યક છે. એટલે ધ્યાન દ્વારા જ આપણું મન નિશ્ચળ બને. કર્મ દ્વારા મનની શુદ્ધિ થાય, પણ મનની નિશ્ચળતા ક્યારે આવે? આ ધ્યાનથી આવે. અને એટલે ભગવાન કહે છે કે આ પ્રકારથી બહુ પ્રકારેણ મામ ઉપાસતે, અનેક પ્રકારથી લોકો મારી ઉપાસના કરે છે. તો કયા કયા પ્રકારે ભગવાનની ઉપાસના કરી શકાય એ ભગવાન આપણને દર્શાવી રહ્યા છે. ગઈકાલે આપણે જોયું ગતિર ભર્તા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ. સંપૂર્ણ સંસાર જે છે એનો આશ્રય શરણ તો કોણ છે? ભગવાન જ છે. આપણે બધા ભગવાનને શરણે જ છીએ, પણ એ આપણે યાદ રાખતા નથી. જો ગતિ કર્મફળ આપનાર પણ ભગવાન છે, ભરતા સર્વનું ભરણ પોષણ કરનાર પણ ભગવાન જ છે. આમ સાક્ષી જે પણ કોઈ કર્મ આપણે કરી રહ્યા છે એનો સાક્ષી સ્વરૂપે પણ ભગવાન છે જ. બીજો કોઈ જુએ કે નહીં જુએ, તમે જે કરી રહ્યા છો, તમે જે વિચારી રહ્યા છો, એ બધું ભગવાન તો શું છે? સાક્ષી સ્વરૂપે જોઈ જ રહ્યો છે. જો એટલે આપણે પહેલાના જમાનામાં બહુ સરસ કહેતા, ભાઈ જે કરવું હોય તે કરજે, પણ ભગવાનથી ડરીને કરજે. પહેલાના જમાનામાં જે વાક્યો હતા, ભગવાનથી ડરીને ચાલવું, કેમ? સર્વનો સાક્ષી છે, બધું જ જોઈ રહ્યો છે. નિવાસ સર્વ વાસ પણ ક્યાં કરે છે? એ ભગવાનમાં જ સર્વનો વાસ છે. શરણમ બધા કોને શરણે છે? ભગવાનને આશ્રિત જ છે. એટલું જ નહીં, આ ભગવાન કોણ છે? સુહૃત પ્રતિ ઉપકાર અનપેક્ષ સન ઉપકારી. કોઈ પણ પ્રકારના ઉપકારની અપેક્ષા વિના જે સર્વને મદદ કરે એને શું કહેવાય? સુહૃત. મિત્ર અને સુહૃત આ બે શબ્દ છે. મિદ્યતે ઇતિ મિત્ર, જેની સાથે સ્નેહનો સંબંધ હોય એને શું કહેવાય? મિત્ર. સુહૃત કોને કહેવાય? શંકરાચાર્ય શું કહે છે? અનપેક્ષ ઉપકાર, કોઈ પ્રકારની ઉપકારની બદલાની અપેક્ષા જ નથી. મિત્ર એટલે એકબીજાને શું કરે? મદદ કરનારા છે. જો આપણે આ રોજ અનુભવ થતા છે. એટલે ટ્રેનમાં જતા હોઈએ ને, આપણી પાસે 2-4 બેગ હોય અને મુંબઈ ઉતરવાનું હોય, એટલા ઉતરવા વાળા હોય, આપણે બેગ તો ઉતારીએ, પણ હાથમાં લીધા પછી પ્લેટફોર્મ પર ઉતરવાનું હોય ત્યારે શું થાય? આજુબાજુ વાળા છોકરાઓ શું કહી દે? બા તમે ઉતરી જાઓ, અમે આપી દઈએ. જ્યાં આપણને કોઈ મદદની જરૂર પડી, કોઈક આવીને આપણે મદદ કરી જાય, નામે નહીં પૂછે, જો આ વિચાર, બેગ મૂકીને એ તો શું કરતો થાય? ચાલતી. એમ ભગવાન પણ કોણ છે? સુહૃત. જા વિચાર, જ્યારે જ્યારે તમને જરૂર પડી, ભગવાન અવશ્ય તમને મદદ કરવા માટે આવે જ છે. આપણને એવું લાગે છે કે ભગવાન મદદ કરતો નથી. એક દાદા રિટાયર થઈ ગયા, દરિયા કિનારે રહેવા ગયા. ત્યાં નાનો મસ્ત પેલો બંગલો બનાવ્યો અને એક નોકર રાખેલો, ત્યાં શું કરતા હતા? આરામથી રહે. પણ એ શેઠ જે દાદા હતા, એમને જીવનમાં ઘણી બધી ચડતી પડતી જોઈ હતી. ખૂબ મહેનત કરીને ભણ્યા પછી પેલો ધંધો શરૂ કર્યો, પછી ધંધામાં શું થયું? ખોટ ગઈ, એટલે ફરી પાછું નોકરીએ લાગ્યા. વળી પાછો કઈક તક મળી, થોડા પૈસા હાથમાં ક્યાંક આવ્યા, વળી પાછો ધંધો શરૂ કર્યો. સાથે સાથે બાળકો થયા, બાળકો મોટા થયા, અને પછી તો ધંધો બહુ સરસ રીતે ચાલતો હતો. એટલે બાળકોને બધું શું કર્યું? ધંધો સોંપી દીધો, અને પોતે શું કર્યું? દરિયા કિનારે રહેવા જતા રહ્યા. રોજ સવારે ત્યાં શું કરે? ચાલવા નીકળે દરિયા. એક દિવસ કઈક એમનું મન ગવાડે ચડ્યું. જો આ સમજ, એટલે પેલું સંપૂર્ણ જીવનના પ્રસંગો બધા એમને શું થતા હતા? યાદ આવતા હતા. કે મારી માં કેવી મહેનત કરતી હતી મને ભણાવવા માટે. જો આ સમજો, ખાલી બાપા જ મહેનત કરે એમ નહીં માનવાનું, આ સમજવાનું. માં એટલી જ મહેનત કરતી હોય, આ સમજો. બહેનો એટલું જ કામ કરતી હોય. પેલો બહાર જઈને કામ કરે, બહેનો શું કરતી હોય? ઘરમાં કામ કરે.
એટલે બધું યાદ આવ્યું કે બા કેવી રીતે રસોઈ કરતી, કેમ આપણને જમાડતી ને બધું યાદ આવે એમને. તે પેલું ચાલતા હતા, દરિયા કિનારે ચાલતા હતા અને પેલું મન એમનું બધું જૂના પ્રસંગો યાદ કરતા. પછી આ પેલા ચિત્રની, ચલચિત્રની જેમ બધા એમના પ્રસંગો શું થતા હતા, પેલા દેખાતા હતા. એ પ્રસંગો જયારે દેખાતા હતા ત્યારે એમણે જોયું કે પેલા 4 પગલા હતા. 2 પગલા એમના ને 2 પગલા કોના હતા? પેલા ભગવાનના 2 પગલા. પછી જ્યાં પેલું ખોટ આવી, બધો ધંધો પડી ભાંગ્યો, બધું વેચી દેવું પડ્યું, ભાડેના ઘરમાં રહેવા જવું પડ્યું. પછી પાછી કોકને ત્યાં નોકરી શરૂ કરી, તકલીફ શરૂ થઈ, તો જોયું તો પેલા 2 પગલા થઈ ગયા. પાછો નવો ધંધો શરૂ કર્યો અને નવો ધંધો શરૂ કર્યો, ધંધો સરસ ચાલવા માંડ્યો, વળી પાછા 4 પગલા થઈ ગયા. એટલે સહજ એમના મનમાંથી બોલાઈ ગયું કે ભગવાન જયારે ખરેખર મને તમારી જરૂર હતી ત્યારે તમારે છોડીને જતા રહ્યા. આવું જ જ્યાં એમણે પ્રશ્ન કર્યો એટલે તરત જ પેલી આકાશવાણી થઈ કે ના, આ જે 2 પગલા છે મારા છે, મેં તો તને ખભા પર ઉંચકી લીધેલો. આપણે માનીએ ભગવાન મદદ નથી કરતો. સુહૃત એટલે ભગવાન શું કહે છે? કોણ છું? ઉપકાર અનપેક્ષા. કોઈ પ્રકારની હું તારા તરફથી ઉપકારની અપેક્ષા રાખતો જ નથી અર્જુન. સુહૃત, હું સર્વનો સુહૃત છું, સર્વોને મદદ કરી. જો હું એટલે વારંવાર કહું કે મનુષ્ય શરીર તમને મળ્યું અને મનુષ્ય શરીરનું લક્ષ્ય એક જ મોક્ષ છે, તો ભગવાન તમારા જીવનમાં એવા પ્રસંગો આપે છે જેથી તમે આ મોક્ષ લક્ષ્યથી ચૂકી નહીં જાઓ. ભગવાન આપણે કરાવે, પણ આપણને સંસારમાં, છોકરાઓ, ઘરમાં ને બધામાં શું કરતા રહીએ? સવારના મુંડક ઉપનિષદમાં જોઈ ગયું, આ આત્મજ્ઞાન કોને થાય? નાયમાત્મા બલહીને ન લભ્ય ન પ્રમાદાત ન તપસા ન પ્રમાદાત. પ્રમાદ, જો આ માણસનો દુશ્મન જે ખરેખર છે ને એ કોણ છે? પ્રમાદ. પ્રમાદો વૈ મૃત્યુ. ખરેખર તો પ્રમાદ શું છે? મૃત્યુ છે. પ્રમાદ એટલે ભૂલ કરવી. આપણે નાની નાની એટલી બધી ભૂલો કરીએ છીએ ને, પણ આપણને ખબર જ નથી કે એક નાની ભૂલ પણ ઘણું મોટું ફળ, ઘણું મોટું નુકસાન પણ શું છે કરી શકે. એટલે ત્યાં શું કે છે? આ આત્મજ્ઞાન કોને પ્રાપ્ત થાય? પ્રમાદ નહીં કરવો. પણ પ્રમાદ કોને કહેવાય? તે શંકરાચાર્યજી શું કહે ભાષ્યમાં? પુત્રદાર ગેહ દેશો આસક્તિ પ્રમાદ. ખરેખર પ્રમાદ કયો છે? પેલે ભગવાનમાં આસક્તિ કરવાની, ભલે આપણી આસક્તિ ક્યાં છે? પુત્રમાં, ઘરમાં. જેને પ્રેમ કરવાનો છે એને પ્રેમ કરતા નથી, અને જેને પ્રેમ કરવાની કોઈ આવશ્યકતા જ નથી. જો આ વિચાર, પ્રમાદ એટલે કે ખોટી જગ્યાએ આસક્તિ કરવી, ખોટી જગ્યાએ આપણા મનને રોકવું. મન આપણું એવું ખોટી જગ્યાએ વિચારતું હોય, પણ સામેવાળો શું કે ને આપણે સાંભળો ત્યારે આપણા મગજમાં પેલું તૈયાર જ હોય, એટલે સામેવાળો કે એને પહેલા તો શું થઈ જાય? આપણે એવું પેલું રિએક્શન આપી દઈએ ને. કેમ? અને પ્રમાદ કહેવાય. જો કોઈ તમને કંઈક કહી રહ્યું છે, કોઈ તમારા માટે કંઈક કરી રહ્યું છે, તો એને આપણે શું કરીએ? પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ. જો તમે, એટલે કહેવાય સંસ્કૃતમાં સહસા ન કર્તવ્યમ. ક્યારેય કોઈ વસ્તુ અચાનક નહીં કરવાની. જા સમજ, કોઈ પણ વસ્તુ આપણે કરીએ અચાનક ક્યારેય નહીં કરવાની. કેમ? કે જે પ્રસંગ છે અથવા આપણી સામે જે પરિસ્થિતિ ઊભી થઈ, એ પરિસ્થિતિ પાછળ શું છે આપણને ખબર જ નથી. તમે 1-2 મિનિટ જવા દો, થોડા દિવસ જવા તો તમને ખ્યાલ આવે કે શું છે. પણ આપણે એવું અચાનક જ શું કરી નાખીએ? અચાનક જ પગલું ભરીએ, અને પ્રમાદ કહેવાય. જો પરિસ્થિતિ સમજ્યા વિના જ આપણે શું કરીએ છીએ? પગલું ભરી દઈએ છીએ. જો આજકાલ જ્યાં બાળકો કરે છે ને, આ જ છે. જો આ સમજો, 12માં આવ્યો, નાપાસ થયો, અપઘાત કરી લીધો, શું છે? અને 12માં તું નાપાસ થયો એટલે કે તારી જિંદગી ખલાસ થઈ ગઈ? જિંદગી આગળ આખી પડેલી છે. આ સમજો, ભગવાન કે છે કે દરેક પરિસ્થિતિમાં હું તો કોણ છું? સુહૃત. હું તો તને મદદ કરવા તૈયાર જ છું, પણ આપણને પેલું દેખાતું જ નથી. કેમ? કે આ માણસનું મન જ શું છે? કમ્પ્લેન બોક્સ બની ગયું. ફરિયાદ જ કર્યા. આમ નથી ને તેમ નથી ને, આવું છે ને તેવું છે. આ ભુજના લોકોને જઈને પૂછ્યા હોય ને તો ખબર પડે. ધરતીકંપ થયો ત્યારે બધાને શું થઈ ગયું? ધરતીકંપમાં જે ઘર પડ્યા ને, એ ખરેખર અડધો વાંક તો એ લોકોનો હતો, અડધો વાંક ધરતીકંપનો હતો. આ સમજજો. કેમ? પેલા બાપ દાદાના જમાનાના પેલા જૂના ઘરમાં બધા રહેતા હતા, અને પછી શેરીમાં હોય
એટલે એક ઘર પડે એટલે શું થવાનું? એવા જૂના પુરાણા ઘરમાં બધા રહેતા હતા અને ધરતીકંપ થયો બધા ઘર શું થઈ ગયા? પડે. એટલે બધા આખા જગતમાંથી બધું ત્યાં આવ્યું હતું, આ સમજો. પણ અત્યારે તમે જઈને ભુજના લોકોને પૂછો તો શું કહે છે? આ બહુ સારું થયું. કેમ? મારું આખું નવું ભુજ બની ગયું. હા, એટલું જ નહીં, સરકારે પેલું ઇન્કમ ટેક્સ ફ્રી ઝોન બનાવી દીધો. ટેક્સ ફ્રી ઝોન બનાવ્યો અને ટેક્સ ફ્રી ઝોન બનાવીને અનેક બધી ઉદ્યોગોને ત્યાં શું કરવામાં આવે? એટલે ત્યાં એટલા બધા ઉદ્યોગો શરૂ થઈ ગયા, પછી બેકારી મળે જ નહીં ત્યાં. જો વિચારજો તો ધરતીકંપ તો સારો ખરાબ. સહસા ન કરત, કોઈ પણ પરિસ્થિતિ માટે અચાનક કોઈ નિર્ણય નહીં કરવાનો, પણ આપણે રિએક્શન કરવાની શું છે? આદત પડી ગઈ છે. કોઈ કઈ કહે એટલે ફટાક દઈને આપણે શું કરવાનું? સહસા ન કર્તવ્યમ. ભગવાન કહે છે હું સુહૃદ છું, હું સદા કોઈ પણ અપેક્ષા વિના તને મદદ કરવા માટે તૈયાર જ બેઠો છું. એટલે શંકરાચાર્ય શું કહે છે? સુહૃદ પ્રતિ ઉપકાર અનપેક્ષા સન ઉપકારી. એટલું જ નહીં, શરણમ આર્તાનામ, જે દુઃખી છે એને પણ શું છે? હું મદદ કરી જ રહ્યો છું. જો એક રીતે તમે જુઓ ને તો કોઈ પણ પરિસ્થિતિને આપણે બે રીતે લઈ શકીએ. એને નકારાત્મક રીતે પણ લઈ શકીએ અને એને શું છે? નરસિંહ મહેતાની પત્ની ગુજરી કે નરસિંહ મહેતાએ શું કીધું? બોલું થયું ભાંગી દે જળ સુખે બધી શું શ્રી ગોપાળ. તુકારામની પત્ની કર્કશા હતી તો શું કીધું? ભગવાન બહુ સારું થયું આવી પત્ની આપી. કેમ? એમાં મન જતું જ નથી. નામદેવની પત્ની બહુ સારી હતી, એ ભગવાનનું નામ લેતી. તો નામદેવ શું કીધું? ભગવાન બહુ સરસ પત્ની આપે, બે ભેગા મળીને શું કરીએ છે? ભગવાન નામ લઈએ છે. એનો શું થયું? કોઈ પણ પરિસ્થિતિ પરમાત્માનું ચિંતન કરવા માટે યોગ્ય જ છે. ફક્ત આપણી બુદ્ધિમાં એનો જે વિરોધ છે, અસ્વીકાર છે અથવા તો આગ્રહ છે, આવું જ હોવું જોઈએ. એ આગ્રહ શું કરે છે? આપણને એ પરિસ્થિતિનો વિરોધ કરાવે છે. સમજ? કોઈ પણ દેશ હોય ને કોઈ પણ કાળ હોય ને કોઈ પણ પરિસ્થિતિ હોય, ભગવાનનું નામ લેવું અને ભગવાનનું ચિંતન કરવામાં કોઈ વિરોધ છે જ નહીં. આ સમજ. તમે મીરાબાઈનું જીવન જુઓ કે નરસિંહ મહેતાનું જીવન જુઓ, મા આનંદમયીનું. જો આપણે ગઈ સદીમાં જ થઈ ગયા મા આનંદમયી. એમના જીવનમાં શું હતું? બંગાળમાં હતા એટલે બાળ વિવાહ કરે એટલે શું થાય? પેલું છોકરી 7-8 વર્ષની થાય ને એટલે શું કરી દે? એને પરણાવી દે. એમ તો સાસુ એવી મળેલી, આખો દિવસ કામ કરાવે, પણ એમનું મન એવું ભગવાનમાં લાગેલું અને એમના પતિ શાંત સ્વભાવના. તો પેલા વાસણો કરવાના હોય, કપડા ધોવાના હોય, રસોઈ કરવાની હોય, પણ આ બધું કરતા કરતા એ શું કરતા હતા? ભગવાન નામ લેતા રહેતા. ભગવાન નામ લેવામાં તમને કોઈ અટકાવી શકે એમ છે જ નહીં. ઈશ્વર ચિંતન કરવામાં કોઈ અટકાવી શકે એમ છે જ નહીં. જે અટકાવે છે કોણ છે? તમારા મનમાં અનેક વસ્તુઓ પ્રત્યેની જે આસક્તિ છે એ શું કરતી રહે છે? અટકાવી દે આપણને. અને એટલે ભગવાન કહે છે હું તો સુહૃદ પણ છું, શરણ પણ હું જ છું. કુંતી માતા એટલા માટે જ ભગવતનો શું કહે છે? વિપદ સંતુ. ભગવાન સતત અમારા જીવનમાં શું છે? ભલે વિપત્તિ આવતી રહે, કોઈનું પણ તમે જીવન જુઓ ને, પૂજ્ય સ્વામીજીનું પણ તમે જીવન જુઓ ને, એટલી બધી એમના જીવનમાં મુશ્કેલીઓ આવી છે. પ્રશ્ન ઉપનિષદમાં આપણને કહી ગયા કે મનુષ્ય જીવન મળ્યું છે તો મનુષ્ય જીવનમાં પાપ અને પુણ્ય શું થવાના? સરખા જ છે. જ્ઞાની નહીં મનુષ્ય શરીર છે, એના જીવનમાં પણ શું રહેવાનું? પાપ અને પુણ્ય રહેવાના જ. પણ આ ભગવાનનું આપણે ચિંતન કરીએ. ગતિ ભરતા, જો વિચાર, સાક્ષી પ્રભુ નિવાસ શરણમ સુહૃત. ભગવાન શું કહે છે? આવા અનેક પ્રકારે તું મારા સ્વરૂપનું ચિંતન કરતો રહે. એટલું જ નહીં, આ સંપૂર્ણ જગતની દ્રષ્ટિએ વિચારીએ. પ્રભવ પ્રલય સ્થાનમ.
પ્રભવંતી યસ્માદિતિ પ્રભવ, જેમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ એ કારણ પણ કોણ છે? ભગવાન જ છે. ઉપાદાન કારણ પણ ભગવાન છે. જો એટલે શંકરાચાર્યજી કહે છે ઉત્પત્તિ જગત, આ જગતની ઉત્પત્તિ પણ ભગવાન જ છે. પ્રલીયતે યસ્મિનિતિ, જેમાં આ જગતનો પ્રલય થઈ જાય છે એ પ્રલયનું સ્થાન પણ કોણ છે? ભગવાન જ છે. ભગવાન આ જગતની ભગવાનમાંથી જ ઉત્પત્તિ થઈ, આ જગતની ભગવાનમાં શું છે? પ્રલય થઈ જાય છે. પ્રભવ પ્રલય સ્થાનમ તિષ્ઠતિ અસ્મિનિતિ, આ જગતની જે સ્થિતિ કરનાર છે એ પણ કોણ છે? ભગવાન જ છે. ઉત્પન્ન કરનાર પણ ભગવાન છે, સ્થિતિ કરનાર પણ કોણ છે? ભગવાન છે. જો સ્થિતિ કરનાર ભગવાન હોય તો અત્યારે જે પણ કઈ પરિસ્થિતિ છે ઉત્પન્ન કરનાર પણ કોણ છે? ભગવાન જ છે. જો બહાર અનુકૂળતા છે કે પ્રતિકૂળતા છે એની સાથે કોઈ સંબંધ નથી. અને શાસ્ત્રમાં તો લખ્યું જ છે શ્રેયંસુ બહુ વિજ્ઞાની, આ શ્રેય કલ્યાણના માર્ગ પર ચાલનારને અનેક પ્રકારના જીવનમાં શું થવાના? વિઘ્ન આવવાના જ છે. જો સમજો, સીધી વસ્તુ છે. આપણો જયારે મનુષ્ય તરીકે જન્મ થયો તો આપણું પ્રારબ્ધ તો શું થઈ ગયું? આપણે લખાવીને જ આવ્યા. આપણે પ્રારબ્ધ લખાવીને આવ્યા જ છે. જો આ સમજો બરાબર. અને એમાં એવું ઘણું બધું માગી લીધું છે. આપણે જ એવું માગીને આવ્યા છે જે આપણને આ ભગવાનની ભક્તિ, આ વેદાંતથી શું કરી શકે છે? દૂર લઈ જાય છે. આપણે જ માગેલું છે. જો આ સમજો, એમાં ભગવાનને કઈ કહેવાની જરૂર જ નથી. જો આગળ જોઈ ગયા આપણે કે કર્મફળ આપનાર ભગવાન છે, પણ ભગવાન પોતાની ઈચ્છાથી કર્મફળ આપે છે નહીં. આપણે જોઈ ગયા. જો આગળ સ્વભાવ, જેવો સ્વભાવ છે, જે પ્રકારના આપણા કર્મફળ છે, આપણા જેવા કર્મ છે એને અનુરૂપ ભગવાન કર્મફળ આપે જ છે. એટલે જયારે આપણો મનુષ્ય જન્મ થયો ત્યારે પેલું પ્રારબ્ધ લઈને આપણે આવ્યા જ છે. અને પ્રારબ્ધ પ્રમાણે શું થવાનું? મુંડક ઉપનિષદમાં આવશે કે આ પ્રારબ્ધ છે કેવું છે? ઉપભોગ કર્યા વિના એનો નાશ થઈ શકે એમ છે જ નહીં. એટલે આપણે જે પ્રારબ્ધ લઈને આવ્યા એ પ્રારબ્ધ તો આપણે શું કરવાનું છે? જ્ઞાની હોય કે અજ્ઞાની હોય એને ભોગવવાનું તો છે જ. પણ આ વેદાંત જે છે એ પ્રારબ્ધ નથી. જો વારંવાર હું કહેતી રહું, ધર્મ પુરુષાર્થ છે, અર્થ પુરુષાર્થ છે, કામ પુરુષાર્થ છે. એમ વેદાંતમાં જે મોક્ષ જે છે એ પણ શું છે? પુરુષાર્થ છે. પ્રારબ્ધ કદાચ તમને અનુકૂળતા કરી આપે, પણ પ્રારબ્ધ અનુકૂળતા કરી આપે એટલે પેલું વેદાંતમાં આવે એવું જરૂરી નથી. પરમ દિવસે મેં કીધું પેલા બે મિત્ર હતા, એક પેલો ભજનમાં વાળો હતો અને એક શું છે? ડીજે વાળો હતો. એ ડીજે વાળાને જે ભજનમાં મોકલે એનો શું થયો? એને અનુકૂળ વાતાવરણમાં મોકલ્યો, પણ એને મજા આવવાની ત્યાં. આપણું પ્રારબ્ધ તો છે જ. વેદાંત એ શું છે? પુરુષાર્થ છે. મોક્ષ પુરુષાર્થ છે. એનો શું થયો? તમારા નિશ્ચયથી, તમારા પ્રયત્નથી તમારે એ કરવું જ પડે. તમે જો એમાં ઢીલાસ રાખો તો એમાં ભગવાનનો આપણે કોઈ વાંક કાઢી શકીએ એમ છે જ નહીં. આપણે જ પ્રયત્નથી કરવું પડે. આપણો પુરુષાર્થી રહેવું જ જોઈએ. એટલે સદન પંચકમાં શંકરાચાર્ય શું કહે છે? વેદો નિત્યમ અધીયતામ તદુદિતમ કર્મ સનુષ્ઠીયતામ. કરવું જ પડે. પોતપોતાના કર્તવ્ય કર્મનું પાલન તો બધાએ જ કરવાનું છે. પણ એ કર્તવ્ય કરતા કરતા શું કરીએ? તેને શસ્ય વિધિયતા, એના દ્વારા જ આ ઈશની શું કરીએ? વિધિયતા, એટલે કે પૂજા કરીએ. આપણે એક વસ્તુ લખી રાખજો, પ્રારબ્ધથી કોઈને ભક્તિ મળતી નથી, પ્રારબ્ધથી કોઈને ઈશ્વર ચિંતન થતું નથી, અને પ્રારબ્ધથી કોઈને મોક્ષ મળવાનો નથી. આ સમજ. ઉપાસ તેનો અર્થ શું થાય? તમારે પ્રયત્ન પૂર્વક એ ભગવાનની ઉપાસના કરવી જ પડે. કોઈને નહીં મળે. પ્રારબ્ધથી જન્મ છે, મૃત્યુ છે, સંબંધ છે, ભોગ છે. પ્રારબ્ધ તમને ત્રણ જ વસ્તુ આપે: જાતિ, ભોગ, આયુષ્ય. જાતિ એટલે શરીર તમને જે આપ્યું. દરેકનું શરીર વિશેષ છે. કોણ કેટલા પ્રકારથી આ જીવી શકે, આ શરીરની આકૃતિ કેવી છે, આ શરીરનો સ્વભાવ કેવો છે, શું છે? પ્રારબ્ધથી છે.
આ શરીરનું કેટલું આયુષ્ય છે એ પણ શું છે? પ્રારબ્ધથી છે. અને આ શરીરમાં રહીને તમે કેટલા ભોગ કરી શકો એ પણ શું છે? પ્રારબ્ધ છે. પ્રારબ્ધથી આટલું જ મળે. જાતિ, ભોગ, આયુષ્ય. ભગવાનની ભક્તિ એ પુરુષાર્થ છે, વેદાંત પુરુષાર્થ. એટલે આપણે તો ભગવાનને ભરોસે બેસી રહે ને ભગવાન બધું કરશે પછી હું ભક્તિ કરું. જો ઘણા લોકો એટલે એવું કે માતાજી જરાક બરાબર થઈ જાય ને પછી હું ભક્તિ કરું. કોનું બરાબર થયું? તારું થવાનું. કૃષ્ણ ભગવાનનું એ બરાબર નતું. જા વિચાર. છેલ્લે શું થયું? જે ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન આવે છે એ જ ધર્મનું ઉલ્લંઘન કોણે કર્યું? ભગવાનના કુળે કર્યું. જા વિચાર. ઋષિનું અપમાન કર્યું. જે ધર્મની સ્થાપના કરવા આવે એ જ ભગવાનના યાદવ કુળમાં શું થાય? જો એટલા માટે જેને શું કહેવાય? યાદવ સ્થળી થઈ. વિચાર. ભગવાન કહે છે કે મેં ધર્મની સ્થાપના કરી, પણ જ્યાં ભગવાનના ચરણારવિંદ આ પૃથ્વી પરથી ઉઠ્યા અને કલીનો પ્રારંભ થયો. કઈ સ્થાપના કરી ભગવાન ધર્મ? જા વિચાર છે. કેમ? જો એટલા માટે આ ભાગવતમાં કેટલાક સંવાદો છે ને બહુ સરસ છે. પરીક્ષિત અને કલીનો જે સંવાદ છે. પરીક્ષિતે કલીને કીધું હું તને મારી નાખીશ. ત્યારે કલીએ શું કીધું? હે પરીક્ષિત, ભલે તું ધર્મનિષ્ઠ છે, ભલે તારા રાજ્યમાં ધર્મ છે, પણ કાળને તું અટકાવી શકે એમ નથી. હું કાળ છું. કોણ કાળને અટકાવી શકે? કોઈ કાળને અટકાવી નહીં શકે. સમય એની રીતે પસાર થતો જ રહેવાનો. એટલે ભજગોવિંદમમાં પણ શું કહી ગયા? દિનિયા મન્યવ સાયં પ્રાતઃ શિશિરે વસંતો પુનરાયાતઃ કાલ ક્રીડતિ ગચ્છતિ આયુઃ. અસ્વાભાવિક છે. જો આ સમજો. કાળ શું કરતો રહે છે? સાયં પ્રાતઃ દિનિયા મન્યવ. દિન યામિન્યવ. યામિની એટલે રાત્રિ. દિવસ અને રાત, સવાર અને સાંજ. વસંત ઋતુ આવી, ગ્રીષ્મ ઋતુ આવી, શીત ઋતુ આવી. આ શું થવાનું? આ ઋતુ ચક્ર પણ ચાલતું જ રહે છે. કાલ ક્રીડ. આ કાળ રમી જ રહ્યો છે. પણ એ કાળ જે ક્રીડા કરી રહ્યો છે એમાં મુશ્કેલી ક્યાં છે? ગચ્છતિ આયુઃ. આપણું આયુષ્ય શું થઈ રહ્યું છે? ક્ષીણ થઈ રહ્યું છે. પણ આ સંસારની આસક્તિ એવી છે, શું કરે છે? તદપિને મુંચતી આશા પાયુ. પેલો આશા છૂટતી જ નથી. અનેક પ્રમાદ કહેવાય. જો સમજો, વેદાંત અને ભક્તિમાં જે પ્રમાદ છે શું છે? આ સંસાર પ્રત્યેની જે આપણી આસક્તિ છે, આ સંસારને જે ઠીક કરવાની આપણી જે આસક્તિ છે એ આપણને શું કરે છે? આ ભક્તિ અને વેદાંતથી દૂર લઈ જાય છે. સ્વામીજી એટલે બહુ સરસ અમને કહે છે, જ્યાં પણ જરાક પણ કંઈક કરવાનું મળ્યું કરી લેવાનું. થોડોક સમય મળ્યો જપ કરી લેવાનો, થોડોક સમય મળ્યો ગીતા વાંચી લેવાની. બાકી આપણે એમ વિચાર કરીએ કે હું આશ્રમમાં જાઉં ને રહું ને ત્યાં કરું. પ્રારંભમાં આશ્રમમાં લખાવેલું જ નહીં હોય, પછી આશ્રમમાં રહેવાનું આવે જ નહીં. પણ એનો અર્થ એવો નથી કે આશ્રમમાં રહે બધા બહુ જ્ઞાની થઈ ગયા ને આપણે અજ્ઞાની છે. તમે જ્યાં છો ત્યાં જ રહીને શું કરવાનું છે? જો વર્ષોથી હું જ્યારથી આવીને ત્યારથી આ કહેતી આવી છું. આ સમજ. તમને જે દેશ અને જે કાળ તમને ભગવાને આપ્યો છે, જે પરિસ્થિતિ આપી છે, એમાં જ રહીને તમારે આ વેદાંત ચિંતન કરવાનું છે. એમાં જ રહીને તમારે આ ભક્તિ કરવાની છે. એ વલસાડમાં કેટલા એવા દાદા થઈ ગયા, બધા ગયા સમજજો ભગવાન ઘેર. બધા મને એવું કે માતાજી આશ્રમમાં જઈને રહેવું છે. હું બધાને ના પાડું. આશ્રમમાં ક્યારેય જઈને રહેવાનું નહીં. ખરેખર જો આ જેટલા મોટા આશ્રમ ને, આશ્રમ એટલે હોટલ જ છે. આ સમજજો. એ લોકોએ રૂમની સફાઈ કરાવી પડે, એ લોકોએ ચાદરની સફાઈ કરાવવી પડે. હોટલ ચલાવવી અને આશ્રમ ચલાવવામાં કઈ બહુ ફરક છે નહીં. આ સમજ. પણ ઘરમાં એક કપે ઉઠાવતો નહીં, એનો ચાનો કપે ઉઠાવતો નહીં હોય. જો આ સમજ. પણ આશ્રમમાં જાય ને ત્યાં જઈને શાકે સુધારવા બેસી જાય. એટલે આપણે શું માનીએ? ઘરમાં આપણે રહીએ ને એ નકામું છે, પણ આશ્રમમાં જઈને સેવા, તો ઘરમાં શું કરે? સેવા નથી. ભગવાને તમને જે પ્રારબ્ધ આપ્યું ને, જા વિચાર. જો ઈશ્વર જ ગતિ છે, કર્મફળ કોણ છે? ઈશ્વર છે. અને એ જ કર્મફળ પ્રારબ્ધ છે. તો જો તમે તમારા પ્રારબ્ધનો વિરોધ કરી રહ્યા છો તો તમે કોનો વિરોધ કરી રહ્યા છો? ભગવાનનો વિરોધ કરી રહ્યા. ગતિર ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુહૃત પ્રભવ પ્રલય સ્થાનમ
અર્જુન આ બધું હું જ છું, આ બધું મારામાંથી જ ઉત્પન્ન થયું છે, મારામાં જ લીન થઈ જાય છે, એની સ્થિતિ કરનાર પણ હું જ છું. અહીંયા જે કઈ છે ઈશ્વર માત્ર જ છે. હિમાલયમાં જઈને જ ભગવાનની પ્રાપ્તિ થાય એવું માનતા નહીં. પણ આપણા મનમાં એવું ગોઠવાઈ ગયું છે ને આ વર્ષોથી. અત્યારે જો કોઈ મહાત્માને પેલો મોટું બોર્ડિંગ લાગી જાય, 25 વર્ષ હિમાલયમાં રહીને તપશ્ચર્યા કરી છે, મહાત્મા આવ્યા છે, પેલી લાઈન લાગી જાય જાવ. એટલે ભજવેન્દ્રમાં શંકરાચાર્ય શું કહે છે? જટિલો મુંડી લુંચિત કેશ કાશાયાંબર બહુકૃત વેશ. સાધુ બનવા માત્રથી તત્વજ્ઞાન નથી. ભગવાનની આ પ્રકારથી આપણે શું કરવું પડે? ઉપાસના કરવી પડે. એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ મામ ઉપાસતે. જ્યાં સુધી સંકલ્પ પૂર્વક ભગવાનની તમે ઉપાસના નહીં કરો, તમારું મન શાંત થશે નહીં, તમારા મનમાં શુદ્ધિ થઈ શકે એમ છે જ નહીં. અને જો અંતઃકરણ શુદ્ધ છે, અંતઃકરણ શાંત છે, તો જ્યાં છો ત્યાં જ રહીને પણ તમને બ્રહ્મ જ્ઞાન અવશ્ય થાય. જો સૌરાષ્ટ્રમાં ગંગા સતીના ભજન સાંભળો ને તો તમને ખબર પડે. શુદ્ધ વેદાંત છે એ ભજન. ગંગા સતી જે છે એની પુત્ર વધુને એને ભજન કરે. દાસી. સૌરાષ્ટ્રના જુનાગઢના છે આપણા રાજશ્રી. એમણે કોને ઉપદેશ કરેલો? જો સમજો, પુત્ર વધુને શું કરેલું એમણે? આ વેદાંતનો ઉપદેશ એમણે કરેલો ભજન સ્વરૂપે. ગંગા સતીના જે ભજન આપણે કહીએ, તે હિમાલયમાં ગયેલા, એ જંગલમાં જઈને તપશ્ચર્યા કરી. શું કહો? હા, વીજળા ચમકારે મોતી પરવ ઉજવાવે. વેદાંતમાં મહેનત કરવી એટલે શું છે? પેલો વીજળીનો ચમકારો થાય ને એટલામાં શું કરી દેવાનું? પેલું મોતી પરોવી દેવાનું. આપણે પેલી આખી લાઈટ ચાલતી સોય પેલો લાઈટ નીચે ઉભો રહે તો એને પેલો સોયમાં દોરો પરોવતા 5 મિનિટ થાય. સાવધાનતા, અપ્રમાદ. જો સમજો, પ્રમાદ નહીં, ભૂલ નહીં હોવી. એટલે ભગવાન અનેક પ્રકારની વિભૂતિ આપણે કેમ દર્શાવે છે કે એકાદ વિભૂતિને આપણે પણ પકડીને શું કરીએ? વિશ્વનું ચિંતન, ઉપાસના કરતા રહીએ. અને એટલે ભગવાન શું કહે? પ્રભવ પ્રલય સ્થાનમ. આ બધાની સ્થિતિ કરનારો પણ હું જ છું. આ જગતમાં જેટલી પણ પરિસ્થિતિ આપણા જીવનમાં આવી રહી છે એ પરિસ્થિતિ ઉત્પન્ન કરનાર ભગવાન છે. પ્રારબ્ધ આપનાર પણ ભગવાન જ છે. એટલું જ નહીં, નિધાનમ નિક્ષેપ કાલાંતર ઉપભોગ્યમ પ્રાણીનામ. કાલાંતર એટલે કે આ કાળમાં જે અનેક પ્રકારના ઉપભોગ આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે, કર્મફળ આપણને જે પ્રાપ્ત થઈ રહ્યા છે, એ કર્મફળનું નિધાન પણ કોણ છે? ભગવાન જ છે. અનેક પ્રકારે કર્મફળ ભગવાન આપણને આપી જ રહ્યો છે. નિધાનમ એટલું જ નહીં, આ નિધાનનો બીજો અર્થ થાય, આ સંપૂર્ણ જગતની સ્થિતિ કરનાર પણ ભગવાન છે. પણ આ સંપૂર્ણ જગતનું જે અધિષ્ઠાન, કાર્ય કારણ પ્રપંચનું જે અધિષ્ઠાન છે એ પણ કોણ છે? ભગવાન જ છે. ઘડો એ ભગવાન છે, માટી પણ કોણ છે? ભગવાન જ. કાર્ય પણ ભગવાન છે, કારણ પણ ભગવાન જ છે. વ્યક્ત જે આ જગત, જે કાર્ય સ્વરૂપ જગત છે, એ સંપૂર્ણ વ્યક્ત જગત પણ ભગવાન જ છે. અવ્યક્ત જે માયા જે છે એ પણ કોણ છે? ભગવાન જ છે. અને એટલે કે છે નિધાનમ બીજમ અવ્યયમ. બીજમ પ્રરોહ કારણમ પ્રરોહ ધર્મિણામ અવ્યયમ. આ જગતની ઉત્પત્તિ માટેનું જે મૂળ બીજ જે છે, જે અવ્યય છે, એ પણ કોણ છે? હું જ છું. આમ વ્યક્ત જગત પણ હું જ છું, અવ્યક્ત માયા પણ કોણ છે? હું જ છું, જેમાંથી આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ થાય છે. પ્રરોહ એટલે અંકુરિત થવું, બીજમાંથી જે અંકુર નીકળવું. તો માયા પણ ભગવાન જ છે. માયામાંથી જ આ જગતની શું થતી રહે છે? ઉત્પત્તિ થાય છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે પ્રરોહ કારણમ. ઉત્પત્તિનું જે કારણ છે એ બીજ પણ અર્જુન હું જ છું. અને બીજ કેવું છે? અવ્યયમ. એ બીજનો ક્યારેય નાશ થતો નથી. તો કે ખરેખર ક્યારેય નાશ નહીં થાય. જો આ સંસારના કારણ રૂપી બીજ જે છે એ બીજનો નાશ જ નહીં થતો હોય તો પછી તો મોક્ષ જ નહીં થાય. અવ્યય બીજ જો હોય તો પછી મોક્ષ શક્ય જ નથી. કેમ? વૃક્ષમાંથી બીજ, બીજમાંથી વૃક્ષ, અવ્યય ચાલતું જ રહે.
એટલે આપણે એક વસ્તુ સમજી લેવાની, જ્ઞાન વિના ન નશ્યંતી. આ જે બીજ જે છે એનો નાશ ક્યારે થાય છે? જ્ઞાનથી જ એનો નાશ થાય છે. કર્મ પણ ક્યાં સુધી તમને કર્મફળ આપે? જ્યાં સુધી અકર્તા અભોગતા આત્માનું જ્ઞાન થતું નથી ત્યાં સુધી આ કર્મ પણ તમને શું કરતા રહે છે? જો આગળ હું કહી ગઈ ને તમને કે આ કર્મનું તમારું ખાતું ચાલી રહ્યું છે, પણ કર્મનું ખાતું પણ તમને ક્યાં સુધી પકડી શકે? જ્યાં સુધી તમે પોતાને કરતા ભોગતા માનો છો ત્યાં સુધી આ કર્મનું ખાતું છે. પણ એક વાર પોતાને અકર્તા અભોગતા આત્મા જાણી લીધું પછી કર્મ શું થવાનું? કર્તૃત્વ છે ત્યાં સુધી જ આ કર્મ છે. આ સમજો. એક વાર અકર્તા આત્માનું જ્ઞાન થઈ ગયું પછી કોઈ કર્મ તમને પકડી શકે એમ છે જ નહીં. એટલે આગળ આપણે ચોથા પાંચમા અધ્યાયમાં જોઈ ગયા, કર્મણી અકર્મ યહ પશ્યતિ. કર્મ કરી રહ્યો છે જ્ઞાની, પણ એને માટે બધા કર્મ અકર્મ છે. કેમ? કારણ કે પોતાને શું માને છે? અકર્તા આત્મા માને છે. પેલો અકર્મણી કર્મયઃ, પેલો અકર્મ છે. કોણ છે? અજ્ઞાની છે. એ કોઈ કર્મ કરતો નથી, પણ કર્મ ન કરવું પણ એને માટે શું છે? કર્મ છે. કેમ? પેલું કર્તૃત્વ બેઠું છે. કર્મ ન કરવું પણ કર્તૃત્વ છે. જો આ વિચારો, હું કોઈ કર્મ નહીં કરું તો ન કરવાનું પણ શું છે? કર્તૃત્વ છે. પેલો જ્ઞાની કર્મ કરી રહ્યો છે પણ એને માટે અકર્મ છે. કેમ? કારણ કે કર્તૃત્વ છે જ નહીં. આ ખરેખર આ જગતમાં તમને જે બાંધનાર જે છે એ આ કર્તૃત્વ ભોક્તૃત્વ જે છે, અને એ કર્તૃત્વ ભોક્તૃત્વનું મૂળ કારણ કયું છે? આ પોતાને અકર્તા આત્મા આપણે જાણતા નથી, અવિદ્યા. અને એટલે ભગવાન કે છે આ અવિદ્યા જે કેવી છે? અવ્યયમ બીજમ, અવ્યય છે. જ્યાં સુધી બ્રહ્મ જ્ઞાન દ્વારા એનો નાશ નહીં કરવામાં આવે, જ્ઞાનેન વિના ન નશ્યતિ ન વ્યેતિ નાશ રહિતમ અવ્યયમ બીજમ. જ્ઞાન વિના બીજા કોઈ પણ પ્રકારે આ બીજનો નાશ થઈ શકે એમ છે જ નહીં. જો એટલે વારંવાર હું કહું, તમારે જે કરવું એ કરો, પણ જ્યાં સુધી વેદાંતના અધ્યયન દ્વારા જ્ઞાન નહીં મળે ત્યાં સુધી આ બીજનો શું છે? નાશ થઈ શકે એમ છે જ નહીં. અને એટલે ભગવાન કહે છે બીજમ અવ્યયમ. આ અવ્યય અવ્યાકૃત જે બીજ જે છે એ બીજ પણ અર્જુન હું છું. આમ ઉત્પન્ન કરનાર પણ હું છું, સ્થિતિ કરનાર હું છું. સર્વને કર્મ ફળનો જે નિધાન જે છે, આ નિધાન એટલે તિજોરી. જો આ સમજો, નિધાનનો અર્થ શું થાય? તિજોરી. બધાને આ કર્મફળ આપવાના છે, તો એ કર્મફળને રાખનાર સાચવનાર પણ કોણ છે? ભગવાન જ છે. જો વિચાર, તમે કર્મ કર્યા અને કર્મ કરીને તમે તો ભૂલી ગયા, પણ ભગવાન શું કરે છે? તમારા કર્મને સાચવવા માટેની તિજોરી પણ કોણ છે? ભગવાન જ છે. અને તમારા કર્મફળને સાચવવાની તિજોરી પણ કોણ છે? ભગવાન જ છે. જે કર્મ કર્યું ને એનું કર્મફળ મળ્યા વગર રહેતું જ નથી. આ પણ એક વાર જો જ્ઞાન થઈ ગયું, ભગવાનને આત્મ સ્વરૂપે ઓળખી લીધા, પછી આ બધા કર્મ પણ શું થઈ જાય? નાશ પામે. અને એટલે ભગવાન કહે છે કે જ્યાં સુધી જ્ઞાન થતું નથી ત્યાં સુધી આ બીજ પણ કેવું છે? અવ્યયમ બીજમ. એટલે શંકરાચાર્ય પોતે જ સમજાવજો, યાવત સંસાર ભાવિત્વાદ અવ્યયમ. તો આગળ પણ કહે છે ઉર્ધ્વ મૂલમ અધશાખમ અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ. આ સંસાર કેવો છે? અવ્યય છે. એટલે શંકરાચાર્ય કહે છે યાવત સંસાર ભાવિત્વમ અવ્યયમ. આ સંસાર ઉત્પન્ન થતો જ રહે છે, સંસાર ચક્ર શું છે? ચાલતું રહે છે. અને એટલા માટે એને શું કહેવામાં આવે? અવ્યયમ. નહીં અબીજમ કિંચિત પ્રરોહતી. ઉત્પત્તિ થાય છે એ જ બતાવે છે કે બીજ હોવું જ જોઈએ. જો બીજ હોય જ નહીં તો અંકુર ફૂટે જ નહીં. અંકુર ફૂટી રહ્યા છે, સૃષ્ટિ ચક્ર ચાલી રહ્યું છે, જન્મ મરણનું ચક્ર ચાલી રહ્યું છે. એનો અર્થ શું થયો? પેલો બીજ અવિદ્યા હોવી જ જોઈએ. બીજ વિના અંકુર ફૂટી શકે નહીં. દિત્યમ ચ પ્રરોહ દર્શનાદ બીજ સંતતિ નવ્યતિ ગમ્યતે. સતત આપણે નવા નવા અંકુર ફૂટતા જોઈએ છે, નવી નવી સૃષ્ટિ જોતા રહીએ છીએ. એ જ પુરવાર કરે શંકરાચાર્યજી કહે છે પ્રસિદ્ધમ. આ પ્રસિદ્ધ જ છે.
રોજ નવા નવા અંકુર ફૂટે, રોજ નવી નવી સૃષ્ટિ થતી રહે છે, રોજ નવા નવા પ્રસંગ બનતા રહે છે. આ જ બતાવે છે કે એનું મૂળ બીજ અવશ્ય હોવું જ જોઈએ. જો બીજ નહીં હોય તો અંકુર ફૂટી શકે નહીં. અને એટલે શંકરાચાર્યજી કે છે બીજ સંતતિ. આ બીજની સંતતિ છે. બીજ વૃક્ષનું શું છે? આ ચાલુ જ રહે છે. સંતતિ એટલે સતત ચાલુ. વૃક્ષમાંથી બીજ, બીજમાંથી વૃક્ષ શું છે? આ ચાલુ જ રહે છે. અને એટલે માટે નવ્યેતિ, ગમે તે આપણે ગમે તે એટલે સમજી શકીએ. આપણે સમજી શકીએ છીએ કે આ બીજ કેવું છે? અવ્યય છે. આમ આ પ્રકારે પણ અર્જુન તું મારી ઉપાસના કરી શકે. આ બધી મારી વિભૂતિ છે. હવે ભગવાન બીજી વિભૂતિ બતાવે છે. તપામી અહમ આદિત્ય ભૂત્વા કૈશ્ચિદ રશ્મિભિઃ ઉલ્બણૈઃ અહમ તપામી. એ બહુ સરસ છે. વસંત ગ્રીષ્મ ઋતુમાં જે ગરમી પડી રહી છે, તપાવનાર પણ કોણ છે? ભગવાન જ છે. વર્ષામી અહમ. ચતુર્માસમાં આ 4 માસ જે વરસાદ પડે છે, ભગવાન કે છે એ વર્ષા કરનારો પણ હું જ છું, તપાવવા વાળો પણ હું જ છું. સૂર્યના ગરમીથી પાણી તપે છે. એ પાણી તપે, એમાંથી બાષ્પીભવન થયું, એમાંથી વાદળ બન્યા, અને વાદળમાંથી શું કરે છે? વર્ષામી અહમ. તપાવનાર પણ હું જ છું, વર્ષા કરનાર પણ હું જ છું. નિગૃહણામી. એ પાણીને ગ્રહણ કરવું કરનાર પણ, એટલે વાદળમાં પાણીને ધારણ કરનાર પણ હું જ છું. એટલે શંકરાચાર્ય કે કૈશ્ચિદ રશ્મિભિઃ ઉત્સૃજામિ નિગૃહણામિ. આ સૂર્યની રશ્મિ જે છે, સૂર્યના કિરણથી એ પાણીને હું ગ્રહણ કરું છું. અને સમય આવે, ચોમાસું આવે ત્યારે એ પાણીને હું શું કરું છું? ઉત્સૃજામિ. વરસાદ પાડનાર પણ હું જ છું. કૈશ્ચિદ રશ્મિભિઃ અષ્ટભિઃ માસૈઃ પુનઃ ઉત્સૃજામિ. 8 મહિના સુધી આ પાણીને હું પકડી રાખું છું, અને પછી 4 મહિના વરસાદનું શું કરું છું? હું વરસાદ કરું છું. 8 મહિના એને હું પકડી રાખું છું. ઉત્સૃજામિ પ્રાવૃષિ ચ. અને વર્ષા કાળમાં વરસાદ પાડનાર પણ હું જ છું. આ સર્વને તપાવનાર પણ હું જ છું. એનો અર્થ શું થયો? ગરમી લાગે ત્યારે શું યાદ કરવાનું? તપામી અહમ. બહુ વરસાદ પડે ત્યારે શું યાદ કરવાનું? ભગવાને કીધું વર્ષામી અહમ. આ વરસાદ પડતો જ નથી. ઉત્સૃજામિ. આ ગ્રહણ કરી રાખનારો પણ કોણ છે? એ ભગવાન જ છે. નિગૃહણામિ ઉત્સૃજામિ. પકડી રાખનારો એ હું જ છું, છોડનારો એ હું જ છું, તપાવવા વાળો એ હું જ છું. સર્વત્ર એ જ છે. સર્વ એ કરી જ રહ્યો છે. કોઈ પણ પ્રકારે જો, એટલે જ કહું કે ગરમી પડે તોય ભગવાનને યાદ કરી શકીએ, વરસાદ પડે તોય યાદ કરી શકીએ, અને 8 મહિના વરસાદ પડતો નથી ત્યારે પણ કોણ છે? એ ભગવાન જ છે. સર્વત્ર ભગવાન. ઋતુ પણ ભગવાન જ છે, કાળ પણ ભગવાન છે. વરસાદ એક કીધું એનો શું છે? બધી ઋતુ આવી ગઈ. જો સમજો, તપામી એમ કીધું ને ગ્રીષ્મ ઋતુ આવી ગઈ. વર્ષામી એમ કીધું એનો શું થયો? વર્ષા ઋતુ આવી ગઈ. બાકીના વખતમાં હું પાણી પકડી રાખું છું. એ શીત જે છે, હેમંત છે, શિશિર છે, એ પણ કોણ છે? ભગવાન જ છે. સર્વ ઋતુઓ પણ, ઋતુ ચક્ર જે છે, ભગવાન કે છે ઋતુઓ પણ હું જ છું. ઋતુ ચક્રનું નિયમન કરનાર પણ કોણ છે? હું જ છું. આપણને એમ લાગે જો આ વરસાદ નથી પડતો, એ પણ તને ભગવાન પૂછવાનું બાકી રાખેલું છે. જો એ ભગવાન ખબર છે ક્યારે વરસાદ પાડો, ક્યારે વરસાદ નહીં પાડવો. તું તાર ભગવાનનું નામ લે તો એ નહીં કરવાનું. જો પણ ભગવાને સલાહ સૂચન બહુ કરીએ આપણે. એટલે ભગવાન શું કહે છે? તપામી અહમ વર્ષમ નિગૃહણામિ ઉત્સૃજામિ ચ અમૃતમ ચૈવ મૃત્યુશ્ચ. જો આ બહુ સરસ છે. અમૃતમ દેવાનામ. આ દેવતાઓ માટે જે અમરતા જે છે એ પણ કોણ છે? હું જ છું. પણ દેવતાઓની અમરતા નિરપેક્ષ છે? કાયમને માટે અમર થઈ ગયા દેવતાઓ? નહીં, નિરપેક્ષ નથી. આ કલ્પમાં દેવતાઓ છે, એટલે આ કલ્પ પર્યંત એને જન્મ મરણનું ચક્કર મળતું નથી, અને એટલા માટે દેવતાઓને શું કહેવામાં આવે? અમૃતમ મૃત્યુશ્ચ. શંકરાચાર્યજી કે છે દેવાનામ અમૃતમ મૃત્યુ ચ મર્ત્યાનામ. આ મર્ત્યલોકમાં જે મૃત્યુ છે એ પણ કોણ છે? હું જ છું. મૃત્યુ ભગવાન છે, અમૃત પણ ભગવાન જ છે. એનો અર્થ શું થયો? મૃત્યુથી ડરવાની જરૂર નથી, કે મૃત્યુ પણ કોણ છે? ભગવાન જ.
જો એટલા માટે જ આ મૃત્યુ સ્વરૂપ ભગવાનને પણ આપણે પૂજા કરીએ. ઉજ્જૈનમાં શું કહેવામાં આવે? મહાકાલેશ્વર. મહાકાળ સ્વરૂપે પણ ભગવાન છે જ, અને મૃત્યુ સ્વરૂપ છે. એટલા માટે શું કરવામાં? રોજ સવારે ભગવાનને એ સ્મશાનની ગરમ શું કરવામાં આવે? ભસ્મની આરતી કરવામાં આવે. કેમ? મહાકાલેશ્વર. જો 12 જ્યોતિર્લિંગ નું એક જ્યોતિર્લિંગ શું છે? આ મહાકાલેશ્વર છે. ભગવાન કે છે એ પણ હું જ છું, મૃત્યુ પણ હું જ છું, અમૃત પણ હું જ છું. એનો અર્થ શું થયો? મૃત્યુ આવે ને ત્યારે ભગવાનને કહેવાનું, આવો ભગવાન, આરતી કરું. એટલે કે આપણી ભક્તિ પૂર્ણ નથી થતી. અડધું અપનાવે ને પછી અડધું છોડી જ દઈએ આપણે. એટલે શંકરાચાર્યજી કહે છે મર્ત્યાના મૃત્યુ. આ મર્ત્યમાં જે મૃત્યુ, જન્મ પણ ઈશ્વર જ છે, મૃત્યુ પણ કોણ છે? ઈશ્વર. દેવતાઓનું અમરત્વ જે છે એ પણ કોણ છે? ભગવાન જ છે. સદા સચ્ચાહમ અર્જુન સદ યસ્ય યત સંબંધિતયા વિદ્યમાનમ. શંકરાચાર્યજી અહીંયા બહુ વિશેષ કહેતા નથી. જા સમજ. સત એટલે કોણ છે? સંબંધીના. આ નામ રૂપ સ્વરૂપે જે વ્યક્ત થઈ રહ્યું છે એને શું કહેવામાં આવે? સદ. જેને છે તરીકે આપણો અનુભવ છે. આ પુષ્પ છે, મોબાઈલ છે, પુસ્તક છે, વિદ્યમાનમ સંબંધિતયા, જેની સાથે આપણે સંબંધ જોડી શકીએ, જેના નામ અને રૂપ છે. એવી જે વસ્તુઓ છે ભગવાન કે છે આ બધા નામ રૂપ દ્વારા જે વ્યક્ત થઈ રહ્યું છે એ સર્વ સત પણ હું જ છું. અસત તદ વિપરીતમ. એનાથી વિપરીત જે અવ્યક્ત છે, જેને આપણે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરી શકતા નથી, એ અવ્યક્ત જે અવસ્થા છે, વ્યક્ત પણ હું જ છું. નામ રૂપ ન અવ્યક્ત જે અવસ્થા છે, બીજ અવસ્થા છે, એ પણ હું જ છું. એ જે પ્રગટ થઈ ગયા, વ્યક્ત થયા, એ પણ હું જ છું. સદસચ્ચાહમ અર્જુન. હે અર્જુન, સત સ્વરૂપ નામ રૂપ વ્યક્ત સૃષ્ટિ પણ હું જ છું. પ્રલય થયા પછી જે અવ્યક્ત અવસ્થા જે છે, જે અસત જે છે, જેનો આપણે અનુભવ કરી શકતા નથી, એ અસત પણ કોણ છે? અર્જુન, હું જ છું. આમ કાર્ય પણ હું જ છું, કારણ પણ હું જ છું, નામરૂપ પણ હું જ છું, નામરૂપની અવ્યક્ત અવસ્થા પણ હું જ છું. ગળો નામરૂપ પણ હું જ છું, અવ્યક્ત માટી પણ કોણ છે? હું જ છું. સદસચ્ચાહમ અર્જુન. શંકરાચાર્યજી એટલે કે છે ન પુનઃ અત્યંતમ એવ અસત ભગવાન સ્વયં. તો કે અહીંયા તમે અસદ માટે અવ્યક્ત કેમ કીધું? કારણ કે અસત એટલે કે અત્યંત અભાવ ભગવાનનો ક્યારે થઈ શકે એમ છે જ નહીં. શંકરાચાર્યજી કહે છે ન પુનઃ અત્યંતમ એવ અસત ભગવાન સ્વયં. ભગવાન બિલકુલ નથી. અસત એટલે કે તમે અભાવની વાત કરો તો ભગવાનનો ક્યારેય અભાવ હોતો નથી. અને એટલા માટે અસદનો અર્થ કારણ કરવો પડે, સદનો અર્થ શું કરવો પડે? કાર્ય કારણે વા સદસતી. કાર્ય પણ ભગવાન છે, કારણ પણ ભગવાન છે, વ્યક્ત પણ ભગવાન છે, અવ્યક્ત પણ ભગવાન જ છે. અસત એટલે સાવ અસ્તિત્વ નથી એમ નહીં, કે ભગવાનનું અસ્તિત્વ નથી એવું આપણે કહી શકીએ નહીં. અને આમ ભગવાન કે છે એ તેન ક્રતુઃ યજ્ઞાદેહે સદસદંતરમ. આ પ્રકારથી અહમ ક્રતુઃ શરૂ કર્યું. ક્યાંથી કર્યું ભગવાને? અહમ ક્રતુઃ. જા સમજો. અહમ ક્રતુઃ શ્લોકથી શરૂ કરીને સદસચ્ચાહમ અહીંયા સુધી ભગવાને પોતાની અનેક પ્રકારે અનેક વિભૂતિઓ દર્શાવી. સર્વસ્ય બ્રહ્મ સ્વરૂપ મુમુક્ષુભિ બ્રહ્મ બુદ્ધ્ય. જે મુમુક્ષુ છે આ ભાષ્યમાં નથી, જે મુમુક્ષુઓ છે એ મુમુક્ષુઓ દ્વારા શું કરવાનું છે? જે ભગવાને પોતાની વિભૂતિઓ દર્શાવી છે એ વિભૂતિ સ્વરૂપે એમાં બ્રહ્મ બુદ્ધિ કરીને ભગવાનની ઉપાસના કરવાની છે. અને જ્યારે આ પ્રકારથી બ્રહ્મ બુદ્ધ્ય ઉપાસ્યતે તદ્દદાત્મના તુ ઉપાસ્ય બ્રહ્મત્વાદ, આ પ્રકારથી એ ઉપાસના જ્યારે કરે છે એ ઉપાસના દ્વારા શું થશે? અંતઃકરણ શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ, ક્રમેણ મોક્ષ સિદ્ધિ. આ પ્રકારથી સર્વત્ર એ બ્રહ્મ બુદ્ધિ કરે છે, ઈશ્વર બુદ્ધિ કરીને જીવન જીવી રહ્યો છે. ઈશ્વર બુદ્ધિથી એ ભગવાનની ઉપાસના કરે છે. અને આ પ્રકારથી દીર્ઘકાળ પર્યંત એ ભગવાનની જયારે ઉપાસના કરે છે ત્યારે શું થાય છે? ચિત્ત શુદ્ધિ ક્રમેણ. પહેલા એના અંતઃકરણની શુદ્ધિ થાય છે. અને એકવાર અંતઃકરણ શુદ્ધ થઈ ગયું, શાસ્ત્ર અધ્યયન કરી રહ્યો છે, તો એને મોક્ષ સિદ્ધિ પણ અવશ્ય થાય છે. અને એટલે
શંકરાનંદી મહારાજ કહે છે આ પ્રકારથી ભગવાન આપણને આ ઉપાસના દર્શાવી રહ્યા છે, કારણ કે એ ઉપાસના દ્વારા આપણા અંતઃકરણની શુદ્ધિ કરીએ, એ બ્રહ્મ બુદ્ધિ આપણે કરીએ, અને બ્રહ્મ બુદ્ધિ દ્વારા જ અંતઃકરણ શુદ્ધ થઈ ગયું તો મોક્ષની સિદ્ધિ પણ અવશ્ય થાય છે. તો કે ના, એમ નહીં, આ ઉપાસના પણ કર્મ છે. ઉપાસના પણ શું છે? કર્મ છે. જો સાંભળ, ઉપાસના માનસ કર્મ છે. જો એ કર્મ છે તો પછી એનું કર્મફળ ઉત્પન્ન થવું જોઈએ. કર્મ છે તો શું થવાનું? કર્મફળ મળવાનું. જો અને આ સામાન્ય જે કાયિક કર્મ કે વાચિક કર્મ છે એના કરતા પણ સૂક્ષ્મ કર્મ કયું છે? આ માનસ કર્મ, ઉપાસના છે. જો ઉપાસના સૂક્ષ્મ કર્મ છે તો એનું ફળ પણ એટલું વિશેષ મળવાનું. જેટલું કર્મ તમારું વિશેષ થાય, જેટલું કર્મ તમારું સૂક્ષ્મ બને, એમ કર્મફળ પણ તમને વધારે મળવાનું. પણ જો એને ઉપાસના કરી રહ્યો છે, એને કર્મફળ મળી રહ્યું છે, તો પછી એને મોક્ષ મળશે? કારણ કે કર્મફળ ઉત્પન્ન થયું, ઉપાસના દ્વારા શું થયું? આ કર્મફળ ઉત્પન્ન થયું, તો પછી કે એને મોક્ષ મળશે ખરો? તો કે અવશ્ય મોક્ષ મળે. ત્યાં બરાબર સાંભળજો. કેમ? કારણ કે એ બધે જ નામ રૂપમાં જે ઉપાસના કરી રહ્યો છે, પણ સાથે સાથે બ્રહ્મ એવ બુદ્ધિ, પણ બુદ્ધિ તો કઈ કરે છે? બ્રહ્મ બુદ્ધિ કરે છે. ભલે એ આદિત્યની ઉપાસના કરે, ભલે એ ગતિ એટલે કે કર્મફળ દાતા ભગવાનની ઉપાસના કરે, કે ઋતુની ઉપાસના કરે, પણ એ સર્વમાં બુદ્ધિ જે કરી રહ્યો છે એ સંસાર બુદ્ધિ કરતો નથી. બુદ્ધિ તો કઈ છે? ઈશ્વર બુદ્ધિ છે, બ્રહ્મ બુદ્ધિ છે. અને જો એ બ્રહ્મ બુદ્ધિથી ઉપાસના કરી રહ્યો છે તો એને કર્મફળ મળતું નથી. એ કર્મફળને બદલે એને અંતઃકરણ શુદ્ધિની પ્રાપ્તિ થાય છે. અંતઃકરણ અત્યંત સૂક્ષ્મ બને છે, અને એકવાર એનું અંતઃકરણ સૂક્ષ્મ બની ગયું તો એમાં જ્ઞાન થવામાં વાર લાગતી નથી. આમ ભલે એ ઉપાસના કર્મ છે, પણ એ ઉપાસનામાં કર્મફળ માટે ઉપાસના કરવામાં આવતી નથી. બ્રહ્મ જ્ઞાન માટે આ ઉપાસના કરવામાં આવી રહી છે. અને સર્વત્ર બુદ્ધિ પણ શું કરવામાં આવી રહી છે? બ્રહ્મ બુદ્ધિ કરવામાં આવી રહી છે. અને એટલા માટે આ ઉપાસનાનું કોઈ વિશેષ કર્મફળ ઉત્પન્ન થતું નથી, પણ એ ઉપાસના એને માટે શું થઈ જાય છે? જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અનુકૂળતા આપનાર બને છે. આમ આ બધી ઉપાસનાઓ છે ખરી, પણ એ ઉપાસનાઓ દીર્ઘકાળ જયારે આપણે કરીએ છીએ તો આપણું અંતઃકરણ જ્ઞાન માટે તૈયાર થઈ જાય છે, અને જ્ઞાન આપણને તત્કાળ થાય છે. અને જ્ઞાન થવું અને મોક્ષ થવો બે વસ્તુ છે. જો અનેક વાર જોઈ ગયા, એક જ છે. લાકડું કાપવું અને બે ટુકડા કરવા શું છે? લાકડું કાપીએ એટલે બે ટુકડા થઈ જ જાય. એમ બ્રહ્મ જ્ઞાન થયું, બ્રહ્મમાં નિષ્ઠા થઈ, પોતાને બ્રહ્મ સ્વરૂપ ઓળખી લીધો, એટલે મોક્ષ શું છે? થઈ જ ગયો. આમ આ બધી જે ઉપાસનાઓ દર્શાવવામાં આવી છે એ સર્વ ઉપાસના દ્વારા આપણે શું કરવાનું છે? એટલે શંકરાચાર્ય કહે છે યે પૂર્વ ઉક્તૈ અનુવૃત્તિ પ્રકારૈ એકત્વ પૃથક્ત્વાદિ વિજ્ઞાનૈ યજ્ઞૈ મામ પૂજયન્તે ઉપાસતે. આમ જે સાધકો છે એ લોકો શું કરતા રહે છે? આગળ જે દર્શાવવામાં આવ્યું એ પ્રકારે એકત્વ પૃથક્ત્વેન, એક સ્વરૂપે કે અનેક સ્વરૂપે બધા શું કરે છે? શંકરાચાર્ય કહે છે આ પણ યજ્ઞ છે. જ્ઞાન યજ્ઞ, ભગવાને કીધું ને જ્ઞાન યજ્ઞ ચ મામ ઉપાસતે, પણ એ જ્ઞાન યજ્ઞ પણ કેવો છે? એકત્વેન પૃથક્ત્વેન. એટલે શંકરાચાર્ય કહે છે પૃથક્ત્વાદિ વિજ્ઞાનૈ યજ્ઞૈ મામ પૂજયન્તે ઉપાસતે જ્ઞાનવિદઃ તે યથા વિજ્ઞાન મામ એવ પ્રાપ્નુવંતિ. એને કોઈ વિશેષ કર્મફળની ખરેખર પ્રાપ્તિ થતી નથી. એ મારી ઉપાસના કરે છે, બ્રહ્મ બુદ્ધિથી ઉપાસના કરે છે, અને એટલા માટે એને કોની પ્રાપ્તિ થાય? યથા વિજ્ઞાન મામ એવ. જે પ્રકારનું મારું સ્વરૂપ છે એ જ પ્રકારે એને બ્રહ્મ જ્ઞાન થઈ જાય છે, અને એને મારી પ્રાપ્તિ અવશ્ય થાય છે. ઈશ્વરની પ્રાપ્તિ કેવી, કે બ્રહ્મ જ્ઞાન કેવું, કે મોક્ષ કેવું, બધું શું છે? એક જ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આમ ભગવાને આ બધા શ્લોકોમાં આપણને દર્શાવ્યું કે અર્જુન, જો તારી બુદ્ધિ સ્થિર થતી નહીં હોય, તારી બુદ્ધિમાં હજી પણ વિક્ષેપ રહેતો હોય, તારી બુદ્ધિમાં હજી પણ પ્રમાદ રહેતો હોય, તો એ પ્રમાદની નિવૃત્તિ માટે, વિક્ષેપની નિવૃત્તિ માટે તારે શું કરવાની જરૂર છે? આ પ્રકારથી મારી ઉપાસના કરતો રહે, અને આ ઉપાસના દ્વારા જ તને શું થશે? યથા વિજ્ઞાન મામ એવ પ્રાપ્નુવંતિ. કોઈ સંસારના કર્મફળની પ્રાપ્તિ તને થશે નહીં, પણ મારી પ્રાપ્તિ તને અવશ્ય થશે. હવે 20મા શ્લોકથી વિષય બદલાય છે. જો આ ભગવાનની ઉપાસના ન કરી, પ્રારબ્ધ પ્રમાણે જીવન જીવતા રહ્યા,
ઈશ્વરની ભક્તિ નહીં કરીએ, ઈશ્વરનું જ્ઞાન ન મેળવીએ, અને આ પ્રારબ્ધ પ્રમાણે શું કરીએ, સંસાર પ્રવાહમાં આપણે ઘસડાતા રહીએ છીએ. તો શું થશે? એટલે શંકરા એ પુનઃ અજ્ઞાહ કામાહ, જેને આ જગતના કામાહ એટલે કે જગતના વિષયો પ્રત્યે જ આસક્તિ છે, અજ્ઞાની છે, અને આ પ્રારબ્ધ પ્રમાણે પોતાનું જીવન ઘસડતો રહે છે, એની શું દશા થાય છે એ ભગવાન હવે 2 શ્લોકમાં આપણને દર્શાવે છે. એ આપણે આવતીકાલે જોઈએ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહી મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.